बिहार विधानसभा चुनाव में भारतीय जनता पार्टी और एनडीए की ऐतिहासिक जीत के बाद डभोई शहर में जबरदस्त उत्साह देखा गया। टावर चौराहे पर भाजपाई कार्यकर्ता बड़ी संख्या में जुटे, पटाखे फोड़े, आतिशबाजी की और एक दूसरे को मिठाई खिलाकर जीत का जश्न मनाया। जिला महामंत्री डॉक्टर बीजे ब्रह्मभट्ट ने कहा कि देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी और देश के गृह मंत्री, राजनीति के चाणक्य अमित भाई शाह की रणनीति के कारण एनडीए ने बिहार में प्रचंड बहुमत हासिल किया है। डभोई नगर पालिका अध्यक्ष बीरेन भाई शाह सहित कई पदाधिकारी और कार्यकर्ता उपस्थित रहे और बिहार विजय का उत्सव मनाया। रिपोर्टर नरेंद्र वालंद, डभोई। દેશના આદરણીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનથી અને રાજનીતિના ચાણક્ય એવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહની વહીવટી કુનેહથી બિહારમાં એનડીએ પ્રચંડ બહુમતી મેળવી છે। આજે 200 કરતા પણ વધારે સીટ મેળવી અને ન ભૂતો ન ભવિષ્યથી ભૂતકાળમાં ક્યારે મેળવી ન હોય એટલી સીટોથી એક જ્વલંત વિજય મેળવે છે। એટલું જ નહીં, સામે લાલુની પાર્ટીનો ખૂબ જ નામોશીભર્યો પરાજય થયો છે અને સાથે સાથે તેજસ્વી યાદવ પોતાની સીટ પણ બચાવી શક્યા નથી અને એમણે હાર સહન કરવી પડી છે। અને આ માટે ભારતીય જનતા પાર્ટીના એનડીએના સર્વે કાર્યકર્તાઓને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી છે। અને આ વિજયની ઉજવણી માટે ડભોઈ નગરમાં ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, જેમાં મારી સાથે प्रदेश कारोबारीना सभ्य श्री शशिकांतभाई पटेल, नगरपालिकाना प्रमुख श्री गिरेनभाई, अमारा डभोई नगर भाजपाना प्रमुख दीक्षितभाई, महामंत्री श्री किरीटभाई અને સૌ સાથી કાર્યકર્તાઓ આ વિજય મેળવીએ છે અને ફરી એકવાર સૌને શુભેચ્છા પાઠવી. વંદે માતરમ, ભારત માતા કી જય।